આણંદના વલ્લભ વિદ્યાનગર નજીક કરમસદ પાસેના અરુણોદય સોસાયટી રોડ પર છેલ્લા 2 મહિનાથી ગટર ચોકઅપની સમસ્યાને લઈને નવી ગટર લાઇન નાખવા ખોદકામ કરવામાં આવ્યું। આ ખોદકામથી ગટરનું પાણી ઉભરાવાનું બંધ થયું, પરંતુ ખોદેલા ખાડાઓને યથાવત પૂરવામાં ન આવતા આજુબાજુની 30થી વધુ સોસાયટીના રહીશોએ અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ઉનાળાની ઋતુમાં વરસાદને કારણે આ ખાડાઓમાં નાના મોટા વાહનો ફસાય છે, જેનાથી રહીશોની મુશ્કેલી વધે છે। કોન્ટ્રાક્ટરો દ્વારા કામગીરી અધૂરી છોડી દેવામાં આવી હોવાનું જણાયું અને ખાડાઓ પૂરવાની જવાબદારી કોની છે તે અંગે સ્થાનિકોમાં સવાલ ઉઠી રહ્યા છે। આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં અત્યારે કેટલીક સોસાયટીઓમાં નળ સે જળ યોજનાની પાણીની લાઈનો નાખવામાં આવી રહી છે। કેટલાક વિસ્તારની અંદર ડ્રેનેજ સિસ્ટમ ની કામગીરી ચાલુ છે। કેટલીક જગ્યાએ સ્ટ્રોંગ વોટર ડ્રેનેજની કામગીરી ચાલુ છે। આમ જુદા જુદા વિસ્તારની અંદર જુદા જુદા રસ્તાઓ પર ખોદકામ ચાલી રહ્યું છે। એ ખોદકામ થયા બાદ જે પુરાણ કરવાનું હોય છે એ પુરાણ કરે છે, પરંતુ હમણાં જે વરસાદ પડ્યો એના લીધે જે માટી બેસી ગઈ છે, એના લીધે ખાડા પડેલ છે। એ ખાડા તાત્કાલિક એનું પુરાણ કરવા માટે અમે કોન્ટ્રાક્ટર અને જે તે એજન્સીને જાણ કરેલી છે।